નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. રવિવારે સફેદ રણની મુલાકાતે મુખ્યમંત્રી આવી રણોત્સવને વિધિવત ખુલ્લો મૂક્યો. આગામી વર્ષે 54 કરોડથી વધુના ખર્ચે 460 થી વધુ ટેન્ટ સામાન્ય પ્રવાસીઓને પોષણ ભાવે મળી શકશે. રવિવારે ધોરડો સફેદ રણની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું ધોરડો હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની ધરા ઉપર પધારેલા મુખ્યમંત્રી શ્રીને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિ સહિત આગેવાન દેવજીભાઈ વરચંદ, ધોરડો જૂથ ગ્રામ પંચાયત સરપંચ મિયા હુસેન સહિતના મહાનુભાવોએ આવકાર આપીને સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો સફેદ રણ ખાતે થીમ પવેલિયનની મુલાકાત લઈ કચ્છી સંસ્કૃતિ, વિરાસત, હસ્તકલા, ધાર્મિક પ્રવાસન સ્થળો, ઔદ્યોગિક વિકાસ વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ થીમ પેવેલિયન તથા ક્રાફ્ટ બજારની મુલાકાત લઈ કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની આ મુલાકાત દરમિયાન સાથે રહેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કચ્છની સંસ્કૃતિ, પરંપરા, હસ્તકળા, રાજવી વિરાસત, પુરાતત્વીય સ્થાન, ધાર્મિક સ્થાન, ઔદ્યોગિક વિકાસ તથા જોવાલાયક પ્રવાસન સ્થળોની વિગત પ્રદર્શિત કરતા ગુજરાત ટુરિઝમ દ્વારા કાર્યરત આ થીમ આધારિત પવેલિયનની મુલાકાત લઈ ફોટો સાથેની માહિતીસભર ઝાંખીને નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું. કચ્છને ભૂકંપની જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ સાથે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીર કચ્છના છેવાડાના મોડકુબા ગામ સુધી પહોંચ્યા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટની સૌથી મોટો હાઈસ્પીડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના વિઝનથી આકાર લઈ રહ્યો છે. રણોત્સવની મુલાકાતે આવેલા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થાય છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનાવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલ આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી.
કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવા સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકારે વોલ્વો બસ સેવા શરૂ કરી છે. મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. મધ્યમ વર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લહાવો માણી શકે તે માટે ₹54 કરોડથી 460થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરાશે તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ વ્રજવાણીની આહિરાણીઓ અને ઢોલીની અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો કચ્છડો બારે માસ નાટિકાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિતો મહાનુભાવોના મન જીતી લીધા હતા. કચ્છ, કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાસ યાત્રાને નૃત્ય, સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા. મારું મન મોર બની થનગાટ કરે ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરીને પ્રવાસીઓના મન મોહી લીધા હતા. પૂર્ણ ચાંદની રાતે લાઈવ પ્રસ્તુતિ ભોલેનાથ શંકરા ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ ઉપરાંત કચ્છી લોકસંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.